છોટાઉદેપુર શહેરમાં બે બેટરી ચોર ઝડપાયા છે। પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓની કરી અટકાયત। રિક્ષા બેટરી ચોરી મામલે ગુનો નોંધાયો। ₹6000ની 4 બેટરીઓ કબજે કરાઈ। પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે। છોટાઉદેપુર ટાઉન પોલીસ સ્ટેશન ગુના રજી નંબર 1560/25 BS ની કલમ 305C મુજબની ફરિયાદ તારીખ 21/12/25 દાખલ થયેલ, જેમાં ફરિયાદી શ્રી રાજુભાઈ માનસિંહભાઈ નાઓની બજાજ કંપની રિક્ષામાંથી અજાણ્યા ચોરીસમાં બેટરી ચોરી કરીને લઈ ગયેલ। જે અનડિટેક ગુનાના કામે છોટાઉદેપુર ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમ તેમજ પોલીસ માણસોએ તપાસ કરતા બાતમી હકીકત મળેલ કે નજરબાગમાં રહેતા જાકીરભાઈ અબ્દુલ સત્તાર તેમજ બરફ ફેક્ટરી બાજુ રહેતા આસિફ યુસુફભાઈ પઠાણ નાઓ ગુનો આચરેલ હોય જેવી હકીકત આધારે તેમની પૂછપરછ કરી તપાસ કરતા તેઓ ગુનાની કબૂલાત કરી કુલ 4 બેટરીઓ કબજે કરવામાં આવેલ અને આ બેટરી તેઓએ ભારમલ ટ્રેડર્સના માલિક મોહમ્મદભાઈ ખુરશીદભાઈનો આપેલી, જેની તપાસ હાલ ચાલુ છે। 2 આરોપી ગુનાના કામે અટક કરી પૂછપરછ કરી અને બેટરી રિકવરી કરી તે લોકો કોર્ટ હવાલે કરવામાં આવેલ છે અને ત્રીજા આરોપીની તપાસ ચાલુ છે।